નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેબી એજ્યુકેશનમાં। આ વિડીયોમાં આપણે ધોરણ 10ના પ્રકરણ 5 જૈવિક ક્રિયાના ટોપિક વાયુરંધ્ર વિશે માહિતી મેળવીશું। જો તમને વાયુરંધ્ર એક્ઝામમાં પૂછાય તો તમે આ રીતનું લખી શકો છો। તો જોઈએ તો વાયુરંધ્રનું સ્થાન, તો સ્થાન ક્યાં આવેલું હોય? તો વાયુરંધ્ર છે એ પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આવેલો હોય। ક્યાં આવેલું હોય છે? પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે। વાયુરંધ્રની રચના કેવી હોય, એટલે વાયુરંધ્રમાં કયા કયા ભાગો હોય? તો શરૂઆતમાં પહેલાં આકૃતિ જોઈ લઈએ। તો આ વાયુરંધ્રની આકૃતિ છે, તેમાં તમે જોઈ શકો છો કે બે રક્ષક કોષો આવેલા છે। રક્ષક કોષોનો આકાર એ મૂત્રપિંડ જેવો હોય છે, એટલે કે જેવો મૂત્રપિંડનો આકાર હોય તેવો આકાર રક્ષક કોષોનો હોય છે। અને રક્ષક કોષોની વચ્ચે તમને જે આ ખાલી જગ્યા દેખાય છે તેને કહેવાય વાયુરંધ્રીય છિદ્ર। તેના દ્વારા છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત થાય છે। અને રક્ષક કોષોની અંદર હરિતકણ પણ આવેલા હોય છે। તો રચનામાં શું શું આવશે? તો કે મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો હોય, વાયુરંધ્રીય છિદ્ર હોય અને રક્ષક કોષોની અંદર હરિતકણ હોય। હવે જોઈ કાર્ય, રક્ષક કોષોનું કાર્ય શું છે? તો રક્ષક કોષો ક્યાં આવેલા હોય? પર્ણની સપાટી પર। એટલે આપણને જાણીએ છીએ કે પર્ણ દ્વારા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ થાય અને ઓક્સિજન મુક્ત કરે। તો આ પર્ણમાં પણ એક ચોક્કસ જગ્યા દ્વારા એટલે કે વાયુરંધ્ર દ્વારા આ ક્રિયા થતી હોય। એટલે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો વિનિમય, વિનિમયનો અર્થ થાય છે વાયુઓની આપલે। વાયુઓનો વિનિમય એટલે કે વાયુઓની આપલે, ગ્રહણ કરવું અને મુક્ત કરવું। કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે। અને વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા પણ થાય છે। તમે આગળના ધોરણમાં એક પ્રયોગ કર્યો હશે કે વનસ્પતિ હોય એના પર્ણો પર જ્યારે પોલિથીન બેગ એટલે કે કોથળી બાંધી દેવામાં આવે તો અને અમુક સમય બાદ આપણે કોથળી જોઈએ તો કોથળીની જે અંદરની સપાટી છે તેની ઉપર આપણને ટીપા સ્વરૂપે પાણી ચોંટેલું જોવા મળે। તો આ ક્રિયા કઈ છે? બાષ્પોત્સર્જનની ક્રિયા છે। તો આ ક્રિયા શેના દ્વારા થાય? તો પર્ણમાં જે વાયુરંધ્ર આવેલા હોય તેના દ્વારા આ ક્રિયા થાય। વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણીનું શોષણ કરતી હોય અને આ પાણી છે એ પર્ણ સુધી પહોંચતું હોય અને પર્ણમાંથી જે વાયુરંધ્ર આવેલા હોય તેના દ્વારા આ પાણી મુક્ત થાય। એટલે કે સંપૂર્ણ જે બાષ્પોત્સર્જનની ક્રિયા છે તે વાયુરંધ્ર દ્વારા થતી હોય છે। હવે વાયુરંધ્ર ક્યારે ખુલે છે અને બંધ થાય છે? વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા જોઈ લઈએ। તો વાયુરંધ્ર જે ખુલે અને બંધ થવાની જે ક્રિયા છે તે રક્ષક કોષો દ્વારા થાય છે। હવે શા માટે, જરૂર શા માટે છે ખુલવાની અને બંધ થવાની? તો કે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ તે પ્રકાશ સંશ્લેષણ માટે જોઈએ। તો જ્યારે આ વાયુરંધ્ર દ્વારા પૂરતા પ્રકાશ સંશ્લેષણ માટે જેટલું જરૂરી છે એટલો કાર્બન ડાયોક્સાઇડ લેવાઈ જાય છે ત્યારે આ વાયુરંધ્ર છે એ વાયુરંધ્રીય છિદ્રને બંધ કરી દેતા હોય અને જ્યારે જરૂર પડે તો પાછળ વાયુરંધ્રીય છિદ્ર છે એ ખુલ્લું થતું હોય। તો ક્રિયા કઈ રીતે થાય તે જોઈ લઈએ। તો કે જ્યારે રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર દાખલ થાય છે ત્યારે રક્ષક કોષો ફૂલે છે અને જે વાયુરંધ્રનું છિદ્ર છે એ ખુલે છે। એટલે કે જ્યારે રક્ષક કોષોની અંદર પાણી દાખલ થાય એટલે રક્ષક કોષો ફૂલે, રક્ષક કોષો ફૂલે એટલે રંધ્રીય છિદ્ર ખુલે। એટલે એવી રીતે યાદ રાખી શકો તમે કે રક્ષક કોષો ફૂલે એટલે રંધ્રનું છિદ્ર ખુલે। અને જ્યારે આ રક્ષક કોષોમાંથી પાણી દૂર થાય, રક્ષક કોષો પાણી ગુમાવે એટલે રક્ષક કોષો છે એ સંકોચાય એટલે રંધ્રનું છિદ્ર છે એ બંધ થઈ જતું હોય છે। તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ આકૃતિ આપેલી છે એમાં વાયુરંધ્રીય છિદ્ર છે એ ખુલ્લું છે અને બી આકૃતિ છે એમાં વાયુરંધ્રીય છિદ્ર બંધ થઈ ગયેલું છે। તો બસ આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ।